આ યુગ છે ને અર્થનો યુગ છે અને માથાનો યુગ છે. જો સંગઠિત થઈશું તો માથા બી આપણે બતાવી શકશું કે આપણે પણ સંગઠિત છીએ, અને અર્થ આપણી પાસે હશે તો પણ આપણે ઉડતા પંખે પાડી શકશું. તો આ જે દેવી શક્તિઓ આપણને જગાડ્યા છે એ જાગૃતિ આપણે કાયમ માટે રહે અને કાયમ એક જ રહીએ અને બધાને સારા કહીએ, કોઈનું ખરાબ ન બોલીએ. તમામ સમાજો માટે આપણે રાજા રજવાડા હતા ત્યારે તમામ જ્ઞાતિઓ આપણને આપણો જય જયકાર કરતી હતી, તમામ જ્ઞાતિઓ આપણને ચાહતી હતી. એવા આપણે બનીએ એવી માતાજીને આજે પ્રાર્થના. જય માતાજી, જય ભગવાન. હાલો, ખૂબ ખૂબ આભાર પ્રતિવંશી જાડેજા સાહેબ. હવે આપણી વચ્ચે જોરદાર પીડાભી વક્તા જેને સાંભળવાનો એક લાવો હોય એવા શ્રી રાજકોટથી પધારેલા આદરણીય શ્રી પીડી જાડેજા સાહેબને વિનંતી કરું આ પધારો સ્ટેજ પર. જોરદાર તાળીઓ સાથે પીડી જાડેજા સાહેબ પહોંચવું. બે હાલે સાંભળું તો એક હાલશે. મારો હમણાં છેલ્લે વારો આવ્યો. હુકામ આવે તમને ખબર છે એટલે સ્વચ્છતા કરવાની જરૂર નથી. જમીને જવાનું છે એટલે ઉતાવળ કરતા નહીં. પેલા તળવા ખાતું છે, પછી ટાટા પેટ કરવાનું છે, બરાબર છે? એટલે કઈ મોડું હજી થયું નથી. આપણે જ્યારે ટેલર રજૂ કરવાનું છે પિક્ચર આપણે મહાસંમેલનમાં રજૂ કરશે, એટલે બહુ વધારે ટાઈમ નહીં લઉં. આમ તો મારી બેટરી પર ડિસ્ચાર્જ છે અને તમે થોડાક ડિસ્ચાર્જ હો ને એવું મને લાગે છે. થોડાક ગરમ થાવ ને, અમે ગરમ થવાનું કહો. એમનામાં પોતે એવું નથી. તમે સીધું ને સરળ ના સમજતા ને તો બોલો શક્તિ માત કી, અસંભવ માત કી, ક્ષત્રિય સમાજ કી જય રાજા. તમારો અવાજ બુલંદ હોવો જોઈએ. અત્યાર સુધી કોઈનું નથી માન્યાની ઝાલાનું માનશે. ઝાલા હોવ ને વાલા. મોદી સાહેબ ને વાલા છો તમે. એટલે આ સંમેલનની અસર થાય. હું તો એમ કહું છું 24 કલાકના જવાબ મળશે. આટલું કદાચ છેલ્લું આંદોલન નહીં હોય. પરસોત્તમને મહિને 500 વળી ગયો છે. આટલી હાઈટ છે ને ઉપર મગજે વયો ગયો. ત્યારે બાજુ હાય હાય આપણને જો આટલો ઉપલો રોષ છે, ભારે અજ્ઞાન જેવી સ્થિતિ છે, તો આપણે પરસોત્તમ ભાઈ જ કહીશું. આપણા સંસ્કાર અને એના સંસ્કારમાં એને બોલતા વિચાર નો આવ્યો. કોના માટે એક વાર બોલ્યું નથી ને, જી ગમે ત્યારે લખશે ને ગમે ત્યારે પડે છે હો ચક્કર આવે ત્યારે. એટલે મગજ ઉપર સમતોલ કદાચ નહીં રહેતો હોય. બીજો દલિત માટે બોલી શકે તે આપણી કહાનીઓ સમાધાન કરવા એ હારો થવા ગયો. અરે ભાઈ કાર્યક્રમમાં ગયો જ નથી. ભજન હાંડતા હાંડો મારવા ગયો તો એમાં ફરિયાદ થાય. કેમ કે પાપીનો ફોટો લે છે પણ પાપીનો દિવસ તો ક્યાં? ઈ કે દલિત, પશુ અને નારી આ ત્રણને મારી ભલી. આવા બધાના ઘણા સૂત્રો છે. બાકી ભૂતકાળ પૂછજો. મારી પાસે પાકી માહિતી ન એટલે ન બોલી હતું. કેવી યથાર્થ દાખલ થઈ છે, એ શિક્ષક હતા ત્યારે શું થયું છે, એ બધું આપણે એમાં કરવું નથી. અને આપણે હા એ નથી થતું. એ ભાઈ પરસોત્તમ ભાઈ, તમને ક્ષત્રિય સમાજની વિનંતી નથી તો આ ધમકી નથી, પણ આ ઝાલાની ચીમકી છે. આ તમે તો સમજી જાવ. આન પાન શાન ઠેકાણા આવે તો ઠીક છે. ને કઈ ઘણા બધા વક્તાઓ બધા બોલી ગયા છે. યુવાનોને રોકવા અઘરા છે. યુવાનોને જે પકડી રાખ્યા છે, મને જે ફોન આવે છે અને મારે એને સમજાવવું પડે કે મારો ફોન ટેપ થાય છે. આવું બધું તમે અત્યારે ના કરો. આજે રાજકોટમાં જે આપણા દીકરાઓની ધરપકડ થઈ, જે 75 વર્ષમાં કલમ નથી લાગી, એ કલમનો ઉમેરો આજે 120 બી કાઢી. આમાં છે શું કાગોતરું? એ સમાચાર તમને પછી મળશે, વધારે નહીં કરું. એટલે હજી પરસોત્તમભાઈ ને શાંતિ નથી.
હજી પોલીસ ઉપર એવું દબાણ લાવો અને રાજપૂત સમાજને દબાવો દેવાની વાત છે. તો રાજપૂતો દબંગ બની જશે, દબંગ. અત્યારે બેટી નથી બચાવી, બેટી બચાવી છે. અને આજે આપણે જો બેટીને નહીં બચાવી તો કેવા બચાવશું? અને કદાચ આપણા સમાજમાં કોઈ જયચંદ હોય ને તો એનું કાલથી નામ જયચંદ પાડજો, ભલે એનું નામ પ્રવીણસિંહ હોય. પણ દીકરાનો જન્મ થાય છે જયચંદ નામ ન પાડતા. આ જયચંદ્ર પથારી કરેલી છે. જયચંદ્રને ખુલ્લા પાડી દેજો. અત્યારે 7 જણાના નામ તો આવી તો મને ફોન નાખ્યા છે, બોલો જયચંદ, બોલો જયચંદ. અત્યારે આપણે એકઈ વિવાદમાં પડવું નથી. અત્યારે આપણે કોઈને ટાર્ગેટ નથી બનાવવા. અત્યારે એવો પ્રચાર એવો થાય છે સમાજના બે ભાગલા પડી ગયા. કોને કીધું પડી ગયા? આ 90 સંસ્થાના કન્વીનરો બેઠા છે, હું એનો સાક્ષી છું. એ સમાધાનમાં 90 માંથી એક પણ વ્યક્તિ હાજર હોય તો મને કહે. 33 જિલ્લામાંથી એક પણ પ્રમુખ હાજર હોય તો મને કહે. અરે 33 જિલ્લામાં થોડી દો. અહીંયા સુરેન્દ્રનગર સમાજના પ્રમુખ હતા, ભાવનગરના પ્રમુખ હતા, કચ્છના પ્રમુખ હતા, જામનગરના પ્રમુખ હતા, જુનાગઢના પ્રમુખ હતા. ના, કોઈ નહોતા. એટલે સમાધાન માન્ય નથી. તમે રાજકારણીઓ ભેગા થઈને કર્યો અને સમાધાન જાહેર કરજો. આ 90 જણાની સમિતિ શું કામ બનાવી છે? એ 90 જણાને કામ કીધું અમદાવાદ પરમ દિવસે કે આપણે સમાજને પૂછવું પડે કે પણ આપણી જે માગણી હતી સંતોષાઈ ગઈ, હવે સમાધાન ડિક્લેર કરાય. જ્યારે સમાજ આખો એમ કે આ કરી લ્યો ત્યારે કરાય. નકર બેટી જવા બાપની તાકાત નથી જાહેરાત કરીએ. અમને તો ફોન આવ્યો કાલ રાતે 2 વાગે ધમકીનો ફોન આવ્યો. જ્યાં ફોન આવ્યો ત્યાં શું ગયો? મરવા માટે ગયો. મારી પાસે ક્યાં કમાન્ડો, ક્યાં પોલીસ એક્શન છે? અરે જયચંદ તું ક્યાં આવ્યું? તો કે ગોંડલ ચોકડી આવ્યો. રેકોર્ડિંગ સાંભળો અમને. પેલા તો મારા જે હવે ગુનો દાખલ કર્યો હતો, પણ અત્યાર સુધી હું 33 વાર સવાર બન્યો છું કોમતદાર ને 5મા વર્ષે ફરિયાદી ન બનવું. પાછું એક જ વાર કોમતદાર બનવું પડે તો ભલે બનવું પડે, પણ નહીં છોડા. ધમકી નહીં હવે. હું જયચંદ નથી, હું જાણવાનો ભણવા છું. શક્તિ મારો વાલા બોલો ભણવા. માના દીકરા કરતા ભણવા વાળા હોય એ ભાણું ભૂખા બનાવી દે. ભાણું આવે નહીં. તો ભાણું કોનો છું? એ આ રથયાત્રામાં મને ઝાલોર સમાજે ભાણું કિલો રૂપિયાથી જોઈતો છે. હમણાં 2010માં ત્યારે ગામે ગામ મેં નવું વિરુદ્ધ આપ્યું છે કે જય હો ઝાલાવા. અને બીજો શબ્દ એ કીધો છે કે 36 શાખાના રાજપૂતોમાં જેનું ગૌરવ લઈ શકાય અને જેની માતા શક્તિમાં હોય, જેમની જન્મદાતા શક્તિમાં હોય, જેના પુત્રો હોય. દુષ્કાળમાં અમે રથયાત્રા કાઢી હતી, બધા ના પાડતા હતા. એ કે રવા દો, દુષ્કાળમાં રથયાત્રા નહીં, પછી રાખો. મેં તો આપણે ક્યાં ફંડ લેવા નીકળ્યા છીએ? આપણે તો આમંત્રણ દેવા નીકળ્યા છીએ. અને ઝાલા સમાજે ઢોલી ફરતી ₹4.5 કરોડ. એ મહેન્દ્રસિંહ દીપડાએ એવું કીધું હતું, તમે જામનગર ગયેલી, રાજકોટ ગયેલી, ઝાલાવાડમાંથી 1 કરોડ લ્યો તો તમને રૂપિયાથી જોખવા. બીજું એનો સાક્ષી છે, હીરો ફીટા છે. ઝાલાવાડના 234 ગામ. અને હું ફર્યો છું 2000 ગામમાં, જે પરસોત્તમભાઈને ખબર નહીં હોય કે બેટી બાપુ હું છે. હવે ખબર પડી ને, એટલે મને ધમકીઓ મારી નાખવા સુધી આપતી તો ડરતો નથી એટલા માટે. અને ડરી છે નહીં, પણ જયચંદ તો નહીં જ થાવ. આ સમાજની માટે હું ગદ્દારી ન કરી શકું. સમાજે મારા ઉપર વિશ્વાસ લીધો છે, ભરોસો મૂક્યો છે. અને ઝાલાવાડના ભાણુભા કલંકિત ન થાય. પરિણામ જે આવે. હું તો મરવાનું આમંત્રણ કાલ જામનગર કીધું હતું કે કોરોનામાં મોત ન થાય, રસ્તામાં એક્સિડન્ટ ન થાય, પણ મારી સમાજને દેવા માટે આવ્યો છું, કહેવા માટે આવ્યો છું. જામનગર ખાલી 10 આગેવાનોને બોલાવ્યા હતા, 10 સંસ્થાના હોદ્દેદારોને. કાલની આટલી સંખ્યામાં 4000 માણસ ભેગા થયા. ત્યાં કઈ જ કીધું છે, બધું તમે સાંભળ્યું છે, રિપીટ કરવાની જરૂર નથી. પણ એ પરસોત્તમભાઈ આટલા બધા વક્તા બોલી ગયા, મારે વધારે એ વાત રિપીટ નથી કરવી. પણ અમે સૂર્યવંશી, ચંદ્રવંશી,
અગ્નિવંશી આ અગ્નિમાં હોમાઈ જાય, પરસોત્તમભાઈ હોમાઈ જાય. આ અગ્નિ સમાન છે. અમને હલકા નો ચિત્રો. તમે અમારા પિતા રામને બહુ મોટા બનાવ્યા છે, તો અમે રામના જ વંશજો છીએ, અમે કૃષ્ણના જ વંશજો છીએ. અરે અમારે એક હનુમાનજી કાફી છે, એ પૂછડું મારતે છે ને તો ક્યાંય નહીં રહ્યો, અને હનુમાનજીનો રોલ કરવામાં મને વાંધો નથી. ઓ પરસોત્તમભાઈ, પરસોત્તમભાઈ સુધરી જાઓ. તમારું પાછું ખેંચી લે ને. શું શું ખેંચવાનું છે? તો બોલો પરસોત્તમભાઈ ખેંચો. નકા ખેંચા ખેંચી થાય છે. અમારા રોગમાં અઘરા છે. આ યુવાનો રોકાતા નથી. યુવાનો તો મારું મન છે ને દીકરી મારું ધન છે, અને બહેનોનો તો હું વકીલ છું. કોઈના બાપની તાકાત નથી આમાં શબ્દો કાઢી શકે. પરસોત્તમભાઈને પરસો તો વળવો જાય, પણ ડાયરિયા થઈ જવો જોઈએ. બાજુમાં લીંબુ શરબત પાવાનો, દહીંની ચપટી પાવાનો હોવો જોઈએ. આટલી હલકી વૃત્તિથી, હલકા વિચારોથી એની અંદર કેવું હશે જોઈએ તો ખરા. આ કઈ ભૂલથી બોલ્યા છે? હાલો ભૂલથી બોલાઈ જાય. અરે મેં કદાચ કોઈની માફી માંગી હોય તો માફી માંગવા જેવું બોલ્યો જ નથી. કોઈ હોય તમને આપજો સામે. માફી માંગવાની જ નહીં, છતાં માંગવાની. પણ શું કામ માંગી હતી, કેમ માંગી હતી, શા માટે માંગી હતી, એ અત્યારમાં નથી કહેવું. કઈ ચર્ચા જ નથી કરવી. કોના માટે બલિદાન આપ્યું? કોઈ એવો મુદ્દો જિંદગીમાં નથી કે મારે માફી માંગવી પડે. પણ મારો ઝાલા સમાજ કે હોય કે ન હોય, તમે માફી માંગો તો પતે એવું છે, તો આજ પણ માફી માંગવા તૈયાર છો. આજ પણ દીકરાને માફી માંગવાની જ ના હોય. અને મારા વિશે જે કઈ ટિપ્પણી થઈ હોય, જે કઈ બોલ્યા હોય, તમે ચિંતા ન કરતા. મારા ભવિષ્યની મને ખબર છે, મારા વર્તમાન સ્થિતિની મને ખબર છે. અરે મારું મોત કદાચ ગોગાળે થાય ને તો આ ભાણુભાને ક્યાંક યાદ કરી શ્રદ્ધાંજલિ આપજો કે એક ભાણુભા હતા, સદીમાં થઈ ગયા, પરસોત્તમભાઈને પરસો વાળી ગયા, સમાજને એક કરી ગયા, સમાજને ઘણું બધું આપી ગયા. બસ આટલી ઈચ્છા છે, મહિના પછી જોવાનું નથી. પણ હવે છેલ્લી વાત તમને આજ કહી દઉં. ધરાહારી ગયો તો ધરાહારી, સમજી શકાય હોય તો સમજાઈ શકાય એવી. આ માગણી આપણી ન સંતાય ને માનો કે ન સંતાણી, એ કદાચ જે કઈ વેમમાં હોય, આપણે તો વેમમાં નથી. પણ ઇલેક્શન ના દિવસે ઝાલાની વાત નથી કરતો, છત્રી શાખાના રાજપૂતાને વાત કરું છું કે એક મત પેટીમાં નાખો તો તમને મા ભગવતીના સોગંદ છે. તમને તમારા ઘરમાં જે વાલું હોય, વાલામાં વાલા એના સોગંદ છે, અને મા શક્તિનો સોગંદ છે, અને મોગરાને મા આશાપુરાના સોગંદ છે. જો તમારો મત એમાં પડ્યો તો મા ભગવતી તમને માફ નહીં કરે, અને અંદરથી તમે સમજી લેજો કે આજુ જઈ થઈ ગયો. મત ન દેવો જોઈએ. મત એની 8 જીત સીધી જાથાને રાજપૂતો. જો તમારા કદાચ 2 લાખ, 2.5 લાખ, 3 લાખ અને આપણા મત જે ઉભારી 70%, એક રાજપૂત કોને ભારે પડે? મારે તો ખાલી 10 ને ભારે પડવા માટે કે આપણે એક રાજપૂત અન્ય સમાજ પાસેથી 10 મત તો નખાવી હતી ને. પરસોત્તમભાઈ ભાઈ ને કહેવાય મતનો ને તો તારી માના આમ છે. હા એ હોતા આટો મારી ભાઈ. પણ 8 સીટ એની ખોવાઈ ને તો ભાન આવશે. તમને કહી દઉં, આ 75 વર્ષમાં પહેલું યુદ્ધ થયું છે. આવું યુદ્ધ પછી ક્યારે નહીં થાય. હું તો ખરેખર પરસોત્તમભાઈનો આભાર માનું છું કે આ ક્ષત્રિય સમાજ એક કોઈથી નથી બન્યો ભાષાથી પછી. પણ આજે અમારો સમગ્ર એક રાજપૂતો નિવેદન એવું નથી કે સમાધાન કરી લ્યો. સમાધાન ન થાય, કારણ કે આજ મારી રાજપૂતાની ના ટિપ્પણ તો રાજપૂતાની આપણે હોમી નથી કરવાની. અરે આપણે રાજપૂત છીએ. જેથી લડતા હતા ને તેથી રાજપૂતાની માથું કાઢી નાખી દેતી હતી થાળીમાં કે મારી ચિંતા છે ને, જાઓ લડીને આવજો. એવા રાજપૂતાણીને આપણા માટે લડવું પડે. અને એનું અપમાન, આપણું અપમાન, આપણે એની કુખાજીમાંથી. એટલે આપણે તો ગૌરવ લેવું જોઈએ કે આપણે તો ભગવાન રામના દીકરા છીએ, ભગવાન કૃષ્ણના દીકરા છીએ. અરે
અને હવે સુધી નામ લઉં તો નામ ન બોલી શકાય એવા રાજા મહારાજા કે વિક્રમ સંવત આવતું હોય ત્યાંથી, કે ભારત દેશ પીડ્યો અહીંયાથી, કે રામજીના પિતા દશરથજી હોય અહીંયાથી, કે કૌશલ્યા માતા હોય અહીંયાથી, કે સતી સીતાજી હોય અહીંયાથી. સતીઓ તો આપણે એટલી થઈ છે. અરે ગામે ગામ પાળિયા બેઠા છે, તમે પગે લાગીને પેલા જાતા ત્યાં સુધી હરખું હતું. એટલે એવું નથી હો. અત્યારે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જો સંખ્યા પ્રમાણે ટિકિટ આપતા હોય તો પાટીદારને 6 મળે, આપણને 3 મળે કે નહીં? આપણા હાથમાંથી 0 વહી ગયા. પાછી આપણો સમાજને આગળ જાહેરાત એવી કરે છે કેમ કે રાજ્યસભાની ટિકિટ તો આપી, આની પેલા ભરતસિંહ પરમારને આપી હતી. અરે રાજ્યસભાનું બટકું હમણાં પેકું 6 મહિના પહેલા ચૂંટણી આવતું હતું એટલું, અને બટકામાં માની હોત ગયા. દરગાહ શું દરગાહ, આમાં મારે કહેવાના શબ્દો નથી મારી પાસે, પણ અમુક વસ્તુ બરાબર છે. ના 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 એટલે એ તો હું ન જ કહું, હું એ ભૂલ ન કરું, પણ મારે માફી માંગવી પડે એ ભૂલ થોડું કરું. દિલ સાફ છે ને તો માફ છે, બાકી માફ નથી. અત્યારે રાજેન્દ્રસિંહ રાણા 4 વાર ચૂંટાણું છે. અને મેં હમણાં ઇન્ટરવ્યુ કીધું કે તમારે રાજકોટની સીટ આયા ઉમેદવારોને આપો છો, અને કદાચ ક્ષત્રિયને ખુશ કરવા હોય આ ઉમેદવારી પાછી ખેંચે અને અહીંયા ટિકિટ આપો, આપી દો અમારા હકુમાને, અપક્ષમાં પણ ચૂંટાઈ જાય તો આપો રાજકોટની સીટ. અરે ગીતાબા જાડેજાને આપો, એને દિલ્હી મોકલો, ચૂંટાવી દો, એની જવાબદારી રાજપૂત સમાજની. અરે કચ્છમાં આપો વિરેન્દ્રસિંહ જાડેજાને, અપક્ષમાં ચૂંટાઈ જાય. અરે એ તો ચૂંટાઈ જાય, પણ બીજા છે મુખ્યમંત્રીની સીટ ઉપર બેસી શકે એને ઘરે બેસી દીધા છે. પ્રદીપસિંહ જો આઈકે સાહેબ જો હાલો ભૂપેન્દ્રસિંહ કદાચ ઉંમરની કઈ વાત હોય 75-80 વર્ષ થઈ ગયા હોય તો, પણ આવા નેતાઓને ચાલુ ધારાસભ્યની સીટ ઉપરથી પણ હાવ ઘરે બેસી દીધા અને હાવ ફેંકી દીધા. પછી એકાદો રાજ્યસભાનો સભ્ય આપી દે, એનાથી આપણે સંતોષ ન માની લેવાય. અને આ ફાયદો રાજકારણીઓ સમજતા નથી, એના માટે જ છે. આ ટિકિટ માનશે, શાન ઠેકાણે આવશે તો ટિકિટ મળશે કોને? મને તમને જ મળવાની છે. બે વધારે મળશે તો કોને? રાજપૂત સમાજને. અને તમને ટિકિટ મળે છે સંખ્યાના ધોરણે મળે છે. જો તમે એવો પાવર કરતા હો બરાબર છે કે હું મારા કોના પર ચૂંટણી જીતું છું તો અપક્ષમાં ચૂંટીને બતાવો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જેમ, અપક્ષમાં જાડેજાની જેમ ધર્મેન્દ્રસિંહ અપક્ષમાં ચૂંટાયો, આજે તમને ઘરે પેલું આવશે. આવ્યો ને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પેલવા, એવી તાકાત પણ રાજપૂતોમાં છે. એટલે એવી બાનાબાજી પણ ના ચાલે. પણ આપણે અત્યાર સુધી શાંત બેઠા, બધાય વક્તાઓ કહી દીધું એમ કાંઈ નથી આપ્યું, બધાય લૂટી ગયા. મેં કીધું તમે સરદારને આવડા મોટા બનાવ્યા છે, કોઈ એમને વાંધો નતો. પણ અમારા કૃષ્ણકુમારસિંહ જો કહેતી હોત ને અને સરદાર ભાઈ વલ્લભભાઈને પ્રણામ કરતા હોત ને તો હંમેશા આપનાર મહાન હોય છે, તો ઉલટાનું તમે મારાથી સારું દેખા તો પણ વાંધો નથી. ભલે એને મહાન બનાવ્યા, સરદાર મહાન હતા, એને રજવાડાને એકત્રિત કર્યા, એનો સારો ભાવ હતો, દેશને એક બનાવ્યો હતો. પણ ક્ષત્રિયનો તો ભાવ એવો હતો સર્વસ્વ લૂંટાઈ દેવાનું, સર્વસ્વ. ભાવનગરના રાજાબેન રાણીના કરિયાવરની પણ જાહેરાત કરી ત્યારે સમાજે ના પાડી કે એ તો એમના પિયરથી લઈને આવ્યા છે, એના ઉપર તમારો હક નથી. આવા રાજા ક્યાં મળે? અત્યારના હલાવ કલયુગમાં હાલે ને. આપણે જૂના રાજાની વાત નથી કરવી. મહારાણા પ્રતાપ ને શિવાજી તો હમણાં હતા 500 વર્ષમાં. અરે અમારા અમીરસિંહ ગોહિલ ખાલી 200 જણા, અમે 1.5 લાખનું સૈન્ય અત્યારે ગોવા પર બેઠા છે સોમનાથ દાદાની રક્ષા કરવા માટે. અને આગલે બી મરસિયા સાંભળી લીધા. એને ખબર છે કે બસોનું શું આવવાનું છે, પણ છતાંય રાજપૂત બધી પીછેહટ ન કરે તો આપણે ઓરિજિનલ રાજપૂતો 50 લાખ છે ને, અને બીજા 5 લેવી તો 2.5 કરોડ થઈ જાય. 2.5 કરોડમાં સરકાર આપણી હોય 22 કરોડ ક્ષત્રિયો છે. અરે સીએમ નહીં, પીએમ પણ આપણા હોય જો ક્ષત્રિયો એક થઈ જાય તો. આજે જે થયા છે ને આની અસર શું પડે છે તમે જોજો. અને આની અસર આજે ન પડી, એક થયા તો પણ તો આવતો સમય કેવો આવશે યાદ કરી લેજો. આ યુવાનો આ કબૂલા એટલે થયા છે. આપણે અત્યારે આપણી નવી પેઢી છે એને તો એક મજબૂત બનાવીને છોડીએ. અરે હું તો કહું છું યુવાનો આ બે કરો, હમ તમારે સાથ હૈ. નહીં તો પેટી બાજુ તો છે. મને 1000 યુવાનો એવા આપી દો, તરવૈયા, લડવૈયા, ઘડવૈયા, મરવૈયા બધું આવી જાય. અને એનો સેનાપતિ હું
એનો તમામ ખર્ચ મારો. જ્યાં પણ અન્યાય થાય ત્યાં પહોંચી જવું, પરિણામ લાવવું. પરિણામ ન આવે તો તમે મને કહેજો. અમે લાલપુર ગામ ગયા હતા, લાલપુર દશેરામાં. એટલે મેં કીધું ક્ષત્રિયોના ગામ કેટલા છે? 22. તો આપણે કાંઈ નથી કરવું. આપણે તમે 500 જણા ભેગા થયા છો ને, એ 500 સાફા બાંધી આપણે 22 ગામમાં ચક્કર મારી આવ્યા. કાંઈ મુદ્દો નહીં, કાંઈ કહેવાનું નહીં. ખાલી રેલી કાઢીને 22 ગામમાં પાછા આપણે આવતા રહી અને પછી જો ચર્ચા થાય, રોટલી વણતા પૈસા ખતમ નીકળે. કાંઈક કરવાના લાગે છે. બોલો ભાઈમાં રાતે હુંય નહીં, આપણે કાંઈ નથી કરવાનું. મુદ્દો ડિક્લેર નહીં કરવાનો કે અમે તો એમના નીકળ્યા. આમ એ સંગઠનની તાકાત છે. અને આજે જે સંગઠન બન્યું છે ને, એ તો ભગવાનની કૃપા હોય તો જ આ શક્ય બને, નકર ન બને. વધારે આજે વાત નહીં કરતા. ઘણી બધી વાત કરવી છે, ઘણી બધી હરિયાવરણ છે. આ ટેલર આપી જાઉં છું. મહાસંમેલન રાજકોટમાં થાય ને કાલે જામનગરમાં 5 લાખની જાહેરાત કરી દીધી છે. 1 લાખ બહેનો અને 4 લાખ ભાઈઓ. એટલે આજે તમે જો આ ગ્રાઉન્ડ નાનું પડ્યું, ખુરશી નથી, આટલા માણસો ઉભા છે. એટલે આનાથી તમારે 10 ગણું આવવાનું. દરેક ઘરેથી એક બેન, કા માતા, કા દીકરી, કા પત્ની, કે જે હોય ક્ષત્રિયાની એક બાંધી છે. અને તમે શરૂઆત સારી કરી છે ને. અત્યારે ગુજરાતમાં તમે નંબર 1 છો. નંબર 1. હવે નંબર 2, 3, 4 એની હરીફાઈ થવી જોઈએ. મને એમ કે ભાવનગર વાળા કેમ સાના મારા સુતા છે? તો અત્યારે મને ફોન આવ્યો કે તમારે કાલ પધારવું જ પડશે, અમે મહાસંમેલન રાખ્યું છે. એટલે તો વાંધો નહીં, પાછું થોડું નબળું દેખાય, ભાવનગર નબળું દેખાય, બનાસકાંઠા, સાબરકાંઠા આપણે કરતા વધારે મકાન ચેન્જ કરે છે. આપણે ભાઈનો મને ફોન આવ્યો કે રજવાડાનું ઇન્ટરવ્યુ સમાધાન થઈ ગયું. ના અત્યારે અમારો અહીં મહાસંમેલન ચાલુ છે સુરેન્દ્રનગર, કે ટીવીમાં બતાવે છે કે માફી માંગી લીધી અને માફ કરી દેવા જોઈએ. તો એ રજવાડાએ તો કીધું હોય તો મને ખબર નથી. હું રાતે ઘરે જઈને ટીવી જોઈ લઈશ, કે જાણી લઈશ, અને પછી આપણે મહાસંમેલનમાં રજવાડાને યાદ કરી, બરાબર છે, શેના માટે કરી, કેમ કરી, અને શું કેવું ન કેવું, એ બધું ત્યારે કહેશું આપણે. તો કદાચ સાચું હોય તો જરા જાણી લેજો, એટલે આપણને તૈયારી કરવાની ખબર પડે. આ રજવાડાની તો આમ જો તો લડાઈ છે. પેલો પરેશ રાવલે રજવાડાને વાંદરા કીધા હતા, લડાઈ આપણે કરવી પડી. આને રોટી બેટી વ્યવહારમાં રજવાડાની વાત કરી છે. તો રજવાડું કોણ? આપણે માથે લીધું ગમે તો ખરેખર આપણે છીએ જ. રજવાડું એટલે ભગવાન રામ ને કૃષ્ણના દીકરા નથી? તો ઉત્તરોત્તર પેઢીથી 132મી પેઢી હું સીધી લીટીનો વારસદાર છું ભગવાન કૃષ્ણનો. અને તમે માં શક્તિમાના 1000 વર્ષ થયા હજી એના પુત્રો છો. હું ભાણુભાવ છું એટલે વખાણ નથી કરતો, પણ જ્યારે સમજો તો ખરેખર ગૌરવ આવવું જોઈએ કે માતાના પિતા, દેવી, દેવીને દેવતા. એટલે ચાલો જાયલા નો રહેતા મામા માટે ભાણુભાવ માથું ન મૂકી દે તો કરે છે ને બેઠો નહીં. જેનો બાપ ફરે એની વાત ફરે, જેની વાત ફરે એનો બાપ ફરે. આ જાહેરમાં પ્રતિજ્ઞા. અને ક્યાંય પણ હું વેચાઈ જાઉં અને જયચંદ થઈ જાઉં, બરાબર છે, તો આ ભૂમિ પર સમાધિ ન લેવું તો પણ કરે છે એના પેટનું નહીં. આ મું છે ને તો સબકું છે, મૂછ નહીં તો કુછ નહીં છે. આ મૂછનો પડકાર છે, રાજપૂતોનો રણગામ છે. અત્યારે ગોંડલથી મારા 25 ભાઈઓ આવ્યા છે, તાલુકામાંથી, શહેરમાંથી. અમારા કેરી જાણે છે, પેલો પત્ર લખ્યો છે વડાપ્રધાનને, અને હવે પત્રો ચાલુ કરો કેવલમમાં. આ સરકારનું કઈ નહીં આવે. કેવલમ કેવલમ કેવલમ. આ એક માણસ બે પેઢી છે. જ્યાં સુધી પરસેતો ભાઈને પરસેવો ન મળે ને ઉમેદવારી ન થાય, આ કહે મેં માનું સાધુ બ્રાહ્મણ છું. આ હોનાની માળા, આ બેનું એ બંગડીનું કીધું ને, બંગડીનું, તો મેં સીધું કળું થઈ ગયું. જોઈ લ્યો. અરે બેન, બંગડી નથી પહેરવી, ગળા પહેરવા છે, ગળા. બહુ સગવડતા હોય તો ચાંદીનું, રૂપાનું જે બનાવી લ્યો. હમણાં આપણા ચૂંટણી આવે ને નો પતે ને ત્યાં સુધી ગળા તો પહેરવા છે. ગળા હે તો બળા હે ને બળા હે તો સબ કુછ હે. બેનો ને થાય. હવે મારા ભાઈઓ જાય અમારા માટે અને જાગવાનું તો આપણે આપણી માતા આવી રાજપૂતાની આ તો ઘરેણું. અરે આ ઘરેણા વિશે કોઈ બોલી જાય? અરે આ તો આઝાદી છે. આવું તો જિંદગીમાં બોલવાની કોઈની ઓકાત નથી. આ છત્રી શાખાના રાજપૂતો, આ તો ભાવિ કરોડ ક્ષત્રિયોને અસર કરે ટાઈમ નથી. નકર હું ભારત યાત્રા કાઢું
22 કરોડ ક્ષત્રિયોને ભેગા કરવા માટેનું આહ્વાન કર્યું. રોટી બોટી વ્યવહારની ક્યાં વાત કરો છો? અરે આ મુસ્લિમોની વસ્તી 22 કરોડ છે અને રાજપૂતોની વસ્તી 20 કરોડ છે. તો તમે એને સંધિ ન કરવાય કે 42 કરોડ ભૂકા બોલાવી જાય? અમે ઈ ક્ષત્રિય છીએ કે વાટા ઘાટા ન કરી દે, રોટી બોટીનો વ્યવહાર કરીએ એવી આપણી તાકાત છે. એટલે આપણે તો મારી બેટરી બદલા ગઈ એમ હોય. હા હા ઘણી વાર લાઈટ ન હોય ને તો એ મને બોલવો ઉભો કરે. પાવર સ્ટેશન જ એટલું છે સારું. તમે બીજા કઈ અવાજ બેસી ગયો તો આવો અવાજ છે. બાકી તમને 234 ગામમાં હેમડો છે ઝાલાવાડમાં. એટલે ઝાલા સમાજને મારો વધારે નથી હવે મામા પણ ભાણુવાની આટલી ટક્કર સમજી લેજો. અને વિશુભાના પૈણમાં શું આવી ગયું ખબર નથી. વિશુભાના પૈણમાં કાંઈક આવ્યું છે અને એવું આવ્યું છે એની આગ જોતા તમને એવું લાગે કે આને કઈ પરિણામ લાવવું છે. તો પરિણામ તો તમે અને અમે સાથે લડી હું એકલો ન લાવી શકું અને તમે ભેગા થઈ તમે ધારો એવું પરિણામ આપણે લાવી હતી. એટલે આપણે વધારે વાત ના કરતા આપણે જય બોલાવી દેવી. આ જય દિલ્હી સુધી પહોંચવી જોઈએ. પહોંચી જશે તો ચિંતા ન કરો. માં શક્તિ બેઠી છે ધામામાં, મઢમાં માં શક્તિ બેઠી છે. મારો ભણ્યો નાથ સોમનાથમાં બેઠો છે, મારો દ્વારકાધીશ દ્વારકામાં બેઠો છે. આ બધા અત્યારે સાંભળે છે અને એના જ આપણે સુપુત્રો છીએ. પરિણામ મળે મળે ને મળે, કેમ ન મળે ને ન મળે તો તમને મહાસંમેલનમાં કહીશ કે હવે આ કરવું જ છે. અને એની તારીખ જે મતદાનની હોય પાણી બતાવવાનું છે, બીજું કઈ નહીં. અહીંયા બેટી મને લાગશે ભલે તો ભાજપમાં હોય તો તમે આપો બાપના ગુરુ છે. અંદર જાઓ કે તમારા આપવાનું અમે કઈ અહીંયા તમે ભાજપમાં જો પણ ક્ષત્રિય નથી એટલે ક્ષત્રિય મંત્રીઓ સમાધાનના પ્રયત્ન એટલા માટે ઘણી મજબૂરી હશે. એના ઉપર જેવો આદેશ હશે તો પંડિત સાહેબ આગળથી કીધું હોય ને કે આવતીકાલે બધું પતી જશે, ઘીના ગામમાં ઘી પડી જશે. એ ઘીના ગામમાં ઘી નથી પડ્યું, છાશ પડી છે. આ બધું બખર જંતર કરી નાખ્યું. સમાજના ક્યાંય બે ભાગલા પડ્યા નથી. એટલે એવો મેસેજ ફોરવર્ડ કઈ કરતા નહીં કરે ને જડબા કરી જવાબ આપજો કે ખાલી એક નામ આપો ને, ભાગ નહીં. ભાગ કોણ કહેવાય કે 90 સંસ્થામાંથી 45 થઈ ગઈ, ઝાલાવાડ જુદી પડી ગઈ, ગોહિલવાડ જુદું પડી ગયું. અમારા જિલ્લાના નામ જો ને પરસો તો કોઈ તમને ગુજરાતી થઈ જાય. ગોહિલવાડ, ઝાલાવાડ, સોળાક, કચ્છ, અમરેલીનું નામ બોલજો, સુસ્તિયા જેવું લાગશે. એટલે એવી ભૂમિ પર જેની માં એનો વાંક નથી. અને આપણી તો ભૂમિ આ દેવી ભૂમિ છે. એટલે એક બનો, નેક બનો, આટલામાં બધું સમજી લેજો. કહેવાનું ઘણું બધું હતું. એટલે ખાલી હું તમને 10 મિનિટ કહી શકું. અને જો આપણે તો તમને ખબર છે ને રથયાત્રામાં કુકડા બોલે ત્યાં સુધીની તૈયારી હોય. તમે બધા ઉડી જાવ હવા કેટલો જાગતો હોય એવડો ખજાનો છે મારી પાસે. ચલો દૂધ, દહીં, પીળા, સમાજની હયાવરાટ. એટલે આજે હું તમને કહું આટલા બધા આપણે ભેગા થયા, એવું સંગઠનો ભેગા થયા, પહેલી વાર એક થયા, છતાંય જો પરિણામ ન મળે તો આ ગણતરી પછી આપણી શું કરશે? આંદોલન બાપુ કરશે. મેં ન કીધું આ બાપુને કાંઈ ન થાય. એટલે અન્ય સમાજને સાથે લઈ ગામે ગામનું નેટવર્ક કાલથી ચાલુ કરજો. જે ગામમાં જે વિશુભાઈ છે ઇન્ચાર્જ તો ઇન્ચાર્જ, હું હળમતિયા તો હળમતિયા, દરેક ગામમાં પેલા પ્લેટફોર્મ તૈયાર કરી દો. 250 બેનર મળી દો, એક જિલ્લા મોકલી દો. દરેક ગામમાં નો એન્ટ્રી પ્રવસે પરસોત્તમભાઈ એની ઉપર ચોપડી. પણ ભાજપના કોઈ પણ માણસને પ્રચાર કરવા ગામમાં પૂછવા નહીં દેવાનો. એ આપણે ચાલુ કરવાનું છે. પોસ્ટરથી ચાલુ કરી દો. સુરેન્દ્રનગર, રાજકોટમાં મેઇન બજાર, શેરીએ, મંદિરો બધે પોસ્ટર મારી દો. બરાબર છે? રૂપાલા હટાવો, એક જ વાત હટ જાएगा, अरे हट जाएगा. नहीं तो क्या होगा वो आगे आगे देखेंगे. અત્યારે જાહેરાત કરવી પણ નકામી છે. એટલે મજબૂત રહેજો, તન મન ધનથી. તમે બાકી મૂંઝાતા નહીં હો. બીજું બધું અમે કરીએ છું. અમે 90 જણા ભેગા થશું ને, અમે 90 જણાને ફોન કરશું તો 90 લાખ થઈ જાય. એટલે ખર્ચ બચ થાય એની ચિંતા ન કરતા. અમારા પદુભાઈ ને હસબીસિંહ ને
બધા માથા એ એવા બેઠા છે અમદાવાદમાં. આ તો 90 સંસ્થા પડી છે. આપણી સંસ્થા તો 550 ઉપર છે, પણ એ બધા દુકાન ખોલી બેઠા હોય નાની મોટી. અમારા રાજકોટમાં 19 છે, પણ કહેવાય પાણી છે ના, અને રાજપૂત યુવા સંઘ અને સ્ટડી સર્કલ મેન 3. બાકી વર્ષે કાર્યક્રમ કરી લેવી દુકાન વાળા 2-3. તો એ બધું કરીને તો 550 ઉપર થાય આપણી સંસ્થા દરેક જિલ્લામાં. એટલે 90 સંસ્થા જે કાર્યરત છે, જેને કન્યા કેળવણ થી માંડી આઈએસ અને આઈપીએસ સ્ટડી સેન્ટર સુધી બનાવ્યા છે, એવા સંસ્થાના હોદ્દેદારો છે. પછી વિદ્યાસભા હોય તો એના બધા ટ્રસ્ટીઓ હોય છે, બરાબર છે. એટલે તમે ભરોસો મૂક્યો છે, બરાબર જ મૂક્યો છે. એવા 90 ટ્રસ્ટીઓ છે. ને આપણે વીરભદ્રસિંહ મારી જેમ લડાયક જ છે. અરે અડધા તો કરણી સેનાનું નામ પડે કે ભાગે. આ વખતે મેં એમ કીધું કે એક જ સેનાનું નામ ક્ષત્રિય સમાજે ટાઇટલ આપ્યો. યુવા સંઘ નહીં, કરણી સેના નહીં, સ્ટડી સર્કલ નહીં, બરાબર છે, વિદ્યાસભા નહીં, કચ્છ કાઠિયાવાડ નહીં. તો એમ થાય કે આ સંસ્થા કાર્યક્રમ કરે છે. એટલે અમે 90 જણાએ નક્કી કર્યું તો નામ આપ્યું એક જ. હવે આપણે એકને બદલે 90 ભેગા થયા છે, પણ તમે એટલો વિશ્વાસ રાખજો કે સમાધાન માંગણી મુજબ થાય તો જ. બાકી 90 માંથી એકય ન ફરે તો તમે તો 50 માંથી એકય ન ફરો. આટલો બધો વિશ્વાસ અમારા પર મૂક્યો છે કે વિશ્વાસઘાત નહીં થાય, દગો નહીં થાય. મેં તમને કહી જ દીધું, વચન વાળી વાત છે. કદાચ પ્રાણની આહુતિ આપવી પડે તો કદાચ મારા છેલ્લા શબ્દો ગણી લેજો. બાકી પીડી દાડો તમે તો કોઈ ખરીદી ન શકે, કોઈની ઓકાત નથી. મારું વજન છે તો રૂપિયા તમે આપી શકો, બરાબર છે, પણ ખરીદી ન શકો તમે. એટલે મૂંઝાતા નહીં. એક બાબતમાં મહાસંમેલનમાં બાકીની જાહેરાત કરી, ત્યાં જાહેરાત કરી છે. કદાચ તમે જિંદગીમાં પહેલું છેલ્લું કદાચ પ્રવચન સાંભળ્યું છે, ભલે મારી આગ બહુ છે, પણ અત્યારે આટલી કાફી છે. બાકી બધું બાકી છે. બાકી સંમેલનમાં કરજો. હવે અમને 90 જણાને કામ કરવા દો. અમે આખા ગુજરાતની વ્યૂહરચના કરી લઈ, એક મીટિંગ કરી લઈ. ગામ ગામ સુધી પહોંચવાનું છે. 3800 ગામ છે રાજપૂત સમાજના. 16 જિલ્લા છે. 16 જિલ્લાનો પ્રવાસ પણ કરવો પડે. 16 જિલ્લામાં આંદોલન પણ કરવા પડે. આજે સુરેન્દ્રનગરમાં કર્યું, કાલે જામનગરમાં થયું, આવતીકાલે ભાવનગર છે, કચ્છમાં છે. એમ દરેક જિલ્લામાં પેલા એક આવું જે ઝાલાવાડમાં થયું એવું થઈ જાય એટલે દરેક જિલ્લામાં પ્રચાર ને પ્રસાર થઈ જાય. એ બાજુ તો બધાને રોકવા પડે છે. પાટણ ને બનાસકાંઠા મહેસાણા ની છે, એટલે તો બરાબરની ભૂખ છે કે રાજપૂત માટે આવું બોલી કેમ શકાય. એટલે આપણે ગુજરાતના ઓછું આપવું, એટલે સૌરાષ્ટ્ર આપણે ગુજરાતના જ ગણવાનું રસમાં રાખી, બરાબર છે. તો વધારે વાત ના કરતા આપણે જય બોલાવી દઈએ. માતા કી જય, ભવાની જય, ભવાની જય, ભવાની જય, ભવાની જય, ભવાની જય, ભવાની શક્તિ માત કી જય, મરમરા માત કી જય. પરસોત્તમ હાય હાય, પરસોત્તમભાઈ હાય હાય, પરસોત્તમભાઈ ટિકિટ રદ કરો, ટિકિટ રદ કરો, ટિકિટ રદ કરો, ટિકિટ રદ કરો. કેટલા ધન્યવાદ. આજે એટલે કઈ છે ને પેલી બીજી ને બીજી. જય માતાજી. ધન્યવાદ. આ યોગ્ય આપણે બનાવજો. બીજી એક નમ્ર વિનંતી છે કે આ પ્રોગ્રામ બધા વક્તા નથી તો બધા લઈને જવું છે કે